હવે અફઘાનિસ્તાન સુધી પહોંચશે સીપેક। ચીન અને પાકિસ્તાન હવે સાથે મળી બનાવી રહ્યા છે રસ્તો અફઘાનિસ્તાન સુધી। ત્યારે સીપેક શું છે અને શા માટે ભારત તેનો વિરોધ કરી રહ્યું છે તેની વિગતે વાત કરીશું। બીજિંગમાં થયેલી એક ત્રિપક્ષીય બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં સીપેક એટલે કે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર હવે અફઘાનિસ્તાન સુધી વિસ્તરશે। ચીનના સિન્ઝિયાંગથી પાકિસ્તાનના ગુવાદર પોર્ટ સુધીનો રસ્તો બનાવાયો છે। હવે રસ્તો અફઘાનિસ્તાન સુધી જોડવાનો નિર્ણય થયો છે। જો કે ભારત પહેલા જ આ પ્રોજેક્ટ પર પોતાની નિરાશા વ્યક્ત કરી ચૂક્યું છે, કારણ કે આ પીઓકે માંથી પસાર થાય છે। સીપેક શું છે તેની જો તમને વાત કરું તો સીપેક 2013 થી શરૂ થયેલો એક પ્રોજેક્ટ છે, જેમાં $60 બિલિયન એટલે કે 5 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે, જેમાં રસ્તા, પોર્ટ, રેલવે અને પાવર પ્રોજેક્ટનો સમાવેશ થાય છે, જેના દ્વારા ચીન સીધી અરબી સાગર સુધીની પહોંચ બનાવે છે। ભારત શા માટે તેનો વિરોધ કરી રહ્યું છે તેની જો તમને વાત કરું તો સીપેક પાક ઓક્યુપાઈડ કાશ્મીર માંથી પસાર થાય છે અને ભારતનો દાવો છે કે આ ભારતની જમીન છે અને ચીન સીપેક થી ભારતને ઘેરવાની કોશિશ કરે છે। તો આ પ્રોજેક્ટથી ચીનને શું ફાયદો છે તેની વાત કરીએ તો તેના માટે ક્રૂડ ઓઇલ માટેનો માર્ગ 16,000 કિમીથી ઘટીને 11,000 કિલોમીટર થઈ જશે। ગુવાદર પોર્ટથી ચીનને સમુદ્ર સુધીની સીધી એક્સેસ મળશે, તેમજ નેવીના મિશન માટે ગુવાદર મુખ્ય બેઝ બની શકે છે। જો કે આ પ્રોજેક્ટ બાબતે પાકિસ્તાનમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે। બલુચિસ્તાનના સીપેક સામે લોકલ નાગરિકોનો રોષ છે, જેને લઈને ઉગ્રવાદીઓએ ચીની નાગરિકો પર અનેક હુમલાઓ પણ કર્યા છે, કેમ કે ચીન સૈનિકોનું અર્થતંત્ર અને જમીન ગ્રહણ કરી રહ્યું છે તેવો તેમનો આક્ષેપ છે। ત્યારે તમે સીપેકને કઈ રીતે જુઓ છો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો। નમસ્કાર।